નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કવાંટના સિહાદા ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ લઈ જવા માટે 108 બોલાવવામાં આવી હતી, પરંતુ નદીમાં પાણી વધુ હોવાને લીધે 108 એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા પ્રસૂતાને ચાલતા નદી પાર કરાવતો વિડીયો વાયરલ થયો છે. છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારના સિહાદા ગામની એક પ્રસૂતા મહિલાને આજે સવારે પ્રસૂતિની પીડા ઉપડી હતી, ત્યારે પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી, પરંતુ ગામમાંથી પસાર થતી ધામણી નદીમાં પાણી વધુ હોવાથી 108 એમ્બ્યુલન્સ નિશાળ ફળિયા સુધી પહોંચી શકે તેમ ન હોવાથી સામે કિનારે એમ્બ્યુલન્સે દર્દીની રાહ જોઈ હતી. ત્યારે પ્રસૂતા મહિલાને પરિવારજનોએ જીવના જોખમે ચાલતા નદી પાર કરાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિહાદા ગામની પ્રસૂતા મહિલાને ચાલતા નદી પાર કરાવીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી પ્રસૂતાને પાનવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.